હવે ખુલી જશે તમારા ભાગ્યના તાળા, નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પૈડા, અજમાવો આપના કિસ્મતના લેખા જોખા. શું કહે છે તમારા ભાગ્યના પત્તા, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ લાઈવ કાર્યક્રમમાં નિરાકરણ જણાવીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી, સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સૌપ્રથમ તમારા વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ અને નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, સૌ જે દર્શક મિત્રો છે આજે પોતાનું રાશિફળ સાંભળવા માટે બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ અને સૌથી પહેલી જે 3 રાશિ છે તેના વિશે વાત કરીએ. ચોક્કસ. આજનો બુધવાર આપણે જોઈએ મેષ રાશિનું આજનો દિવસ કેવો જશે. મેષ રાશિ માટે પોસિબિલિટીઝનું કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ઘણી બધી શક્યતાઓ, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળવા જઈ રહી છે, જેને તમારે લેવાની છે. કારણ કે આ કાર્ડ બતાવે છે કે જેના માટે તમે કંઈક વિચારતા હતા એ પ્રમાણે બધું થવા જઈ રહ્યું છે. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિનો આજનો દિવસ અબન્ડન્સનું કાર્ડ છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અબન્ડન્સ એટલે કે સમૃદ્ધિ. આજના દિવસમાં બની શકે કે તમને કોઈ નાણાકીય લાભ થાય. તમે જે પણ કંઈ પ્લાન કરતા હોય એમાં પણ તમને ફાયદો થવાના ચાન્સીસ છે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનો આજનો દિવસ સ્લોઈંગ ડાઉન કાર્ડ છે. મિથુન રાશિ માટે આ સ્લોઈંગ ડાઉન જણાવી રહ્યું છે કે આજનો દિવસ શાંતિથી આગળ વધો, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. કારણ કે તમે આગળ ધીરે ધીરે વધતા જશો તેમ તમને સફળતા મળવાની જ છે. પણ આજના દિવસમાં તમારે શાંતિથી સમજી વિચારીને પણ આગળ વધવાનું છે. શ્વેતાબેન, અન્ય જે 3 રાશિ છે તેમનો આવનારો દિવસ કેવો રહેશે અથવા તો આજનો દિવસ કેવો રહેશે તે પણ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિનો આજનો દિવસ ટર્નિંગ ઇન કાર્ડ આવ્યું છે. ટર્નિંગ ઇન કાર્ડ બતાવે છે કે આજનો દિવસ તમારા માટે પોઝિટિવ તો જશે, પણ આસપાસની નકારાત્મકતા કદાચ તમને અફેક્ટ કરી શકે, અસર કરી શકે, અને એના માટે તમારે ધ્યાન કરવાની જરૂર છે. પોતાની ઉપર ફોકસ કરવાની જરૂર છે અને ઇમોશનલી થોડુંક પોતાના પર કામ કરીને શાંતિથી બેસવાનું છે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિ માટે આજનો દિવસ એક્ઝોશન કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે થાકવા જઈ રહ્યા છો, કારણ કે આ કાર્ડ બતાવે છે કે તમારી હાલત આ કાર્ડમાં રહેલા માણસ જેવી જ થવાની છે. એટલે કે બહુ જ બધું કામ રહેવાનું છે ને એના કારણે તમારું આજના દિવસમાં એનર્જી થોડીક ડાઉન થાય, તમને ફિઝિકલી પણ થોડુંક થકાન લાગી શકે છે. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટેનો આજનો દિવસ છે કમ્પેરિઝન કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છો બીજા લોકો સાથે, તમારા ભૂતકાળ સાથે, અને એના માટે ગાઈડન્સ કાર્ડ છે રાઇપનેસ. આજના દિવસમાં આ કમ્પેરિઝનના કારણે કદાચ થોડીક નકારાત્મકતા આવી શકે અને એનું ગાઈડન્સ કાર્ડ છે રાઇપનેસ, જે બતાવે છે કે બધું જ સારું થવા જઈ રહ્યું છે તમારા જીવનમાં. તમારે ફોકસ કરવાનું છે કે તમારે શું જોઈએ છે, આગળ ભવિષ્ય પર વિચારવાનું છે, ના કે ભૂતકાળમાં. શ્વેતાબેન, હવે આગળની જે 3 રાશિ છે તેના વિશે પણ વાત કરી લઈએ. કયા પ્રકારનો આજનો દિવસ રહેશે? તે છે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ. તેમનો દિવસ કેવો રહેશે? તુલા રાશિનો આજનો બુધવાર જોઈએ. શેરિંગ બહુ જ સરસ કાર્ડ છે. શેરિંગ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે શેર કરવા જઈ રહ્યા છો. એટલે કે તમારી પાસે જે પણ કંઈ છે, પૈસા, નોલેજથી લઈને ગમે તે જે તમારી પાસે છે એ તમે શેર કરવા જઈ રહ્યા છો. એ તમારા પ્રોબ્લેમ્સ પણ કેમ ના હોય, અને એના કારણે તમને આજના દિવસમાં ફાયદો થશે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે પોસ્ટપોનમેન્ટ કાર્ડ આવ્યું છે. આ બતાવે છે કે આજના દિવસમાં બધું ડીલે થશે, બધું જ પોસ્ટપોન થશે. તમે જે રીતે વિચારશો એવું નહીં થાય, અને એનું ગાઈડન્સ કાર્ડ છે એક્ઝિસ્ટન્સ. ભલે એ પ્રમાણે ના થાય તો તમારે નેગેટિવ થવાની જરૂર નથી, કારણ કે એક્ઝિસ્ટન્સ કાર્ડ બતાવે છે કે બધું જ ટાઈમ પર તમારા સાથે થશે. તો આજના દિવસે કદાચ કંઈક ના થાય તો વધારે ટેન્શન ના લેતા. એના પછીની રાશિ છે ધન. ધન રાશિ માટે આપણે જોઈએ આજનો દિવસ અલોનનેસ કાર્ડ, જે પોઝિટિવ કાર્ડ છે. ધન રાશિ માટે આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે આગળ વધવા જઈ રહ્યા છો તમારા જીવનમાં. તમે જે પણ કંઈ વિચાર્યું છે એના પર વધારે તમારું ફોકસ થશે અને વધારે તમને ક્લેરિટી આવવા જઈ રહી છે.
હવેની અન્ય જે રાશિ છે તેના વિશે પણ વાત કરવી છે. મકર, કુંભ અને જે મીન રાશિ છે તેમનો આજનો દિવસ કેવો રહેશે તે જાણીશું. મકર રાશિનો આજનો દિવસ જોઈએ. ગાઈડન્સ કાર્ડ આવ્યું છે. ગાઈડન્સ કાર્ડ મતલબ કે આજના દિવસમાં તમને કંઈક માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે જેને તમારે ફોલો કરવાનું છે, કારણ કે ઘણી વખત આપણને લોકો ગાઈડ કરતા હોય છે પણ આપણે સાંભળતા નથી. તો આજના દિવસમાં તમારે ગાઈડન્સને ફોલો કરવાનું છે અને એનાથી તમને ફાયદો થશે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિ માટે આઇસોલેશનનું કાર્ડ આવ્યું છે. આઇસોલેશન બતાવે છે કે તમે કદાચ માનસિક રીતે ક્યાંક અટવાયેલા રહી શકો છો, અને એ પણ તમારા ભૂતકાળના કારણે. તો એમાં અટવાવાની જરૂર નથી, કારણ કે કમ્પ્લીશનનું કાર્ડ ગાઈડન્સમાં આવ્યું છે, જે બતાવે છે કે તમે વિચારો છો એ બધું જ પૂરું થવા જઈ રહ્યું છે, પણ ખાલી તમારું ફોકસ તમારે હવે જે કરવું છે, જે કામ કરવું છે, જે જીવનમાં હવે મેળવવું છે એના પર લાવી દો, તો બધી જ એનર્જી એવી રીતે તમને સપોર્ટ કરશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ જોઈએ તો આવ્યું છે વી આર ધ વર્લ્ડ. વી આર ધ વર્લ્ડ બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આજના દિવસમાં તમે હળી મળીને કામ કરવાના છો, અને આજે કદાચ ફેમિલી ગેધરિંગના પણ ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે. શ્વેતાબેન, હવે જે પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે તે પણ આપણને સવાલ કરશે. સુરતથી આપણી સાથે વ્યુઅર જોડાયા છે ગીતાબેન. ગીતાબેન, આપનો સવાલ કહેશો. મારા છોકરાની બર્થડે છે 10/2/89. જી, સવાલ. છોકરો છે ને બહાર જવાનું ઈચ્છતો છે પણ કઈ થતું નથી. જવાશે કે મેડમ? નામ શું છે? ચિરાગ. ચિરાગ. બર્થડે 10/2/89 બર્થડે. ચિરાગ માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે જો બહાર જવાનું, આઉટ ઓફ ઇન્ડિયા જવાનું વિચારી રહ્યો છે એ થશે, પણ જે પ્રમાણે તમે ટાઈમ વિચારી રહ્યા છો એમાં થોડુંક ડીલે આવી શકે છે, કેમ કે નથિંગનેસનું કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે પણ ટાઈમ થોડોક લાગશે એવું બતાવી રહ્યું છે. અન્ય વ્યુઅર્સ પણ આપણી સાથે જોડાયા છે. તે પહેલા ગીતાબેન દ્વારા અન્ય એક સવાલ પણ તેઓ કરવા માંગી રહ્યા છે, એટલે એ સવાલ પણ આપણે તેમનો સાંભળી લઈએ. ગીતાબેન, આપનો બીજો સવાલ શું છે તે સંભળાવજો. બીજો નંબર છે ને, મારો બેનનો છોકરો છે ને એને જોબ નથી મળતી સરખી મેડમ. એનું નામ શું છે? હિરલ. હિરલ. જી. જોબ માટે મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે, કારણ કે આ કાર્ડ એવું બતાવે છે કે જોબ જો એ રીતે એમને એક્સપેક્ટ કરી રહ્યા છે કે આવી જ મારે જોઈએ એ પ્રમાણે કદાચ અત્યારે ના મળે, અને જે સેલેરી એક્સપેક્ટ કરતા હોય એ પ્રમાણે ના મળે. પણ મને આ વર્ષમાં સારી જોબ દેખાઈ રહી છે. એમને થોડુંક કહેજો કે થોડુંક ફોકસ કરી દે, અને થોડુંક અત્યારે સ્ટાર્ટિંગમાં જતું કરી દે ફાઇનાન્શિયલી, તો એમને સારી જોબ પણ મળશે, અને પછી ફ્યુચરમાં એ જે વિચારે છે એ પ્રમાણે જોબ મળી જ જશે. રાજકોટથી આપણી સાથે જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા હસબન્ડ માટે છે 14/7/65. જી, એમનું નામ જણાવશો અને ત્યારબાદ સવાલ. જયેન્દ્રભાઈ. જી. પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એમ છે કે અમારે કરોડોની મિલકત હતી, ઓચિંતાની બધી વહી ગઈ છે, કાંઈ નથી, અત્યારે ઝીરોમાં છીએ અમે. ક્યારે પાછું થશે? પ્રશ્ન મને સમજાયો નહીં. કરોડોની જે પણ મિલકત હતી એ હવે જતી રહી છે, અને ક્યારે બધું સરખું થશે? તેના છોકરાએ બધું કરી નાખ્યું, પણ હવે ક્યારે અમારે? ઓકે, કાર્ડ બતાવી રહ્યું છે કે હા, થોડી નેગેટિવિટી છે, અને જે રીતે તમારા સાથે થયું છે એ પોલિટિક્સ થઈને થયું છે, કે તમને ખોટું બોલીને આ બધું કરવામાં આવ્યું હોય, અને એના માટે હજી ટાઈમ લાગશે, કેમ કે જે રીતે ટર્નિંગ ઇનનું કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે 3 થી 4 વર્ષમાં બધું જ ક્લિયર થઈ જશે, જે પ્રમાણે તમે વિચારી રહ્યા છો, અને ટાઈમ લાગશે કેમ કે બહુ જ બધી નકારાત્મકતા છે. તો બની શકે કે તો તમે જ્યાં પણ રહો છો એ જગ્યાની એનર્જી થોડી સારી કરી દો, જેમાં પણ તમે વિશ્વાસ કરો છો એમને સાથે પ્રાર્થના કે પૂજા કરીને, તો ધીરે ધીરે બધું થવા લાગશે. હવે જોડિયાથી આપણી સાથે હિનાબેન જોડાયા છે. હિનાબેન, આપનો સવાલ જણાવશો. મારા છોકરા માટે પૂછવું છે. જી, એમનું નામ અને ત્યારબાદ સવાલ. હા, 19/10/98 જન્મ તારીખ છે, અને લગ્નના યોગ ક્યારે બને? પાર્થ નામ છે. પાર્થ. ત્રીજી વખત મેચ્યોરિટી કાર્ડ પોઝિટિવ કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે 1.5 વર્ષ મને દેખાઈ રહ્યું છે, અને અત્યારથી તમે શોધવાનું ચાલુ કરશો તો આ વર્ષમાં મને એન્ગેજમેન્ટ, સગાઈના ચાન્સીસ દેખાઈ રહ્યા છે, અને બહુ જ સારી વ્યક્તિ સાથે એમના મેરેજ થશે, અને બની શકે તો એમને કહેજો કે થોડુંક ફોકસ કરી દે મેરેજમાં, અને થોડુંક ક્યારેક પેલું કહેવાય ને કે જતું કરે પહેલાં, તો પછી એમને બહુ જ બધું સારા પાત્ર સુધી લઈ જશે. હવે પોરબંદરથી આપણી સાથે ભીમભાઈ જોડાયા છે. ભીમભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો.
હલો હલો જી આપનો અવાજ આવી રહ્યો છે, આપનો સવાલ જણાવશો. અરે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, થશે કે નહીં? આઉટ ઓફ ઇન્ડિયા જવું છે. થોડુંક નેગેટિવ કાર્ડ આવ્યું છે. ચાન્સીસ બહુ જ ઓછા છે કે તમે આઉટ ઓફ ઇન્ડિયા જઈ શકો. કદાચ બની શકે કે નજીકના જે આપણા દેશ છે એમાં તમે ફરવા જવાના મને દેખાઈ રહ્યું છે, પણ પરમનન્ટ તમે વિચારતા હોય તો હું નહીં કહી શકું અત્યારે, કેમ કે કાર્ડ નેગેટિવ આવ્યું છે. હવે અમદાવાદથી આપણી સાથે ઠાકોરભાઈ જોડાયા છે. ઠાકોરભાઈ, આપની સમસ્યા શું છે, સવાલ શું છે, જણાવશો. જી ઠાકોરભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? યસ. જી આપનો સવાલ જણાવશો. અમારે પર્યટન ક્યારે થશે? શું થશે? પર્યટન મને સમજાવી. એટલે તમે ફરવા જવા માટેનું કહી રહ્યા છો કે શેના માટે કહી રહ્યા છો? યોગ્ય સમય ક્યારે મળશે? જી ફરી એકવાર સવાલ કહેશો આપનો? બહાર જવા માટે પર્યટન. જી બહાર આઉટ ઓફ ઇન્ડિયા ક્યારે જઈ શકશે? મને 1 વર્ષ જેવું લાગી રહ્યું છે, અને તમે બની શકે કે ફેમિલી ટ્રીપ કરો, ભેગા મળીને પ્લાન કરીને તમે જઈ શકો છો આઉટ ઓફ ઇન્ડિયા. આપણી સાથે મહેસાણાથી અભિજીતભાઈ જોડાયા છે વ્યુઅર. અભિજીતભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મેડમ, મારો સન માટેનો સવાલ છે. જી, એમનું નામ યુવરાજ છે જી અને જન્મ ડેટ છે 12/12/2012. જી સવાલ સવાલ એ છે મેડમ, એ ભણવામાં થોડો નબળો છે, તો એનું ફ્યુચર કેવું રહેશે ઇન સ્ટડી? ઓકે, તમારો દીકરો ભલે અત્યારે ભણવામાં તમને થોડો નબળો લાગતો હોય કે અત્યારે ફોકસ ના હોય, કારણ કે પહેલી એક એનું આવ્યું છે કાર્ડ કમ્પેરિઝન, કે ક્યાંક એની પોતાની કમ્પેરિઝન થઈ રહી છે બીજા એના મિત્રો સાથે કે બીજા એના આસપાસના લોકો સાથે, એની પણ થોડીક અસર છે. બીજું કાર્ડ આવ્યું છે કે બહુ જ કંટ્રોલ થઈ રહ્યો છે અત્યારે, કે આવું જ કરવાનું, આવી રીતે જ ભણવાનું, એની પણ એને થોડીક અસર દેખાઈ રહી છે. પણ આગળ એનું ફ્યુચર જોઈએ તો એ બહુ જ સારું છે, ફાઇનાન્શિયલી પણ સારું છે, પણ થોડોક ટાઈમ એને આપવાની જરૂર છે, કેમ કે લેટ ઇન ગોનું કાર્ડ આવ્યું છે. એને થોડીક ટાઈમ આપી દો અને સમજાવીને તમે એને જો હેલ્પ કરી શકો તો એનાથી એને ફાયદો થશે જ. હવે રાજકોટથી આપણી સાથે કિંજલબેન જોડાયા છે. કિંજલબેન, આપણો રાજકોટથી આપણી સાથે કાજલબેન જોડાયા છે. કાજલબેન, આપનો સવાલ જણાવશો. મારે કરિયર માટે પૂછવાનું છે. જી સવાલ શું છે આપનો? કરિયર માટે. જી ઓકે, કરિયર માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે ફાઇનાન્શિયલી તમને આ વર્ષે બેનિફિટ થશે, અને એમાં તમારે જે પણ અત્યારે કામ કરી રહ્યા છો એમાં થોડુંક વધારે ક્લિયર થઈ જાઓ કે તમારે કઈ રીતે આગળ વધવું છે, અને લોકોનો આસપાસના સપોર્ટ લેવાની તમારે જરૂર છે આગળ વધવા માટે. હવે વાપીથી આપણી સાથે શિલ્પાબેન જોડાયા છે. શિલ્પાબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા મેરેજ રિલેટેડ પૂછવાનું છે, ક્યારે મેરેજ થઈ જશે? મેરેજને લઈને તમને સવાલ છે? ઓકે, મેરેજને લઈને બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે કોઈક આ વર્ષે જ તમને આમાં હેલ્પ કરશે, અને બની શકે કે ઇનોસન્સનું કાર્ડ એ પણ મને બતાવે છે કે કોઈક જે તમારા ફેમિલીમાં ઉંમરલાયક વ્યક્તિ હોય જેમના કારણે આ વસ્તુ પોસિબલ થશે. હવે કચ્છથી આપણી સાથે પ્રસિદ્ધાબેન જોડાયા છે. પ્રસિદ્ધાબેન, આપનો સવાલ જણાવશો. હું ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહી છું, તો ક્યારે લાગશે જોબ? ઓકે, ગવર્મેન્ટ જોબ. ઓકે, ગવર્મેન્ટ જોબ માટે પહેલાં તો મેં તમારું એ ચેક કર્યું કે પોસિબલ છે કે નહીં, તો 80% યસ આવ્યું છે, અને સપોર્ટનું કાર્ડ આવ્યું છે. અને ક્યારે થશે તો જ્યારે તમે ફર્સ્ટ એક્ઝામ આપશો એમાં મોસ્ટલી ક્લિયર થઈ જશે. અને સાયલેન્સનું કાર્ડ આવ્યું છે કે તમે થોડુંક ધ્યાન કરજો, મેડિટેશન કરજો, અને એનાથી તમને બહુ ફાયદો થશે. પેલું કહેવાય ને કે તમે જેટલી એનર્જી પોતાની અંદરની પોઝિટિવ હશે એના કારણે તમને આમાં સફળતા મળશે જ. અમદાવાદથી હવે તૃપ્તિબેન આપણી સાથે જોડાયા છે. તૃપ્તિબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારો સવાલ એ છે કે અમે કેનેડાની ફાઇલ મૂકી છે, તો એ વિઝા મળશે કે નહીં એના માટે? ઓકે,
પહેલાં તો જે તમે ફાઇલ આપી છે કેનેડાની એ પોઝિટિવ આવ્યું છે કાર્ડ, પણ ક્યાંક મને એ પણ કાર્ડ બતાવે છે કે જે પણ કંઈ પ્રોસેસ થઈ રહી છે એમાં થોડું કંઈક મિસિંગ દેખાઈ રહ્યું છે, કે થોડાક માટે ક્યાંક રહી જાઓ. તો તમે જે ફાઇલ આપી છે એ ફરીથી એક વખત રીચેક કરાવજો. જે પણ કંઈ પ્રોસેસ છે એમાં 100% ધ્યાન આપજો. છોડી ના દેતા ક્યાં તો થઈ જ જવાનું છે, કેમ કે કંઈક મને મિસિંગ આમાં દેખાઈ રહ્યું છે. વડોદરાથી હવે આપણી સાથે દિશાબેન જોડાયા છે. દિશાબેન, આપની સમસ્યા શું છે તે જણાવશો. મારે મારા બાળક વિશે પૂછ્યું. જી. એની જન્મ તારીખ છે 10/12/2019. જી, એનું નામ જણાવશો અને ત્યારબાદ સવાલ. આરવ ગોહિલ. જી, સવાલ. એનો છે ને કઈ ભણવામાં કે કઈ મન નથી રહેતું ભણવામાં અને મન બસ નથી રહેતું. ઉધમ જ કરે છે. હા, ધમાલ મસ્તી જ કરે છે. અને એમે એક જગ્યાએ બતાવ્યું હતું, પણ એવું કે છે કે એનામાં મેલું છે. એવું હોઈ શકે અત્યારથી બાળકમાં? મને કાર્ડ પોઝિટિવ આવ્યું છે કે એની એક ઉંમર થશે, એ વધારે મેચ્યોર પણ થશે. અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દો, કેમ કે નથિંગનેસનું કાર્ડ બહુ જ પોઝિટિવ છે. પણ એનો મિનિંગ પણ એ થાય છે કે ભલે અત્યારે તમને આવું દેખાઈ રહ્યું છે, પણ આગળ જતાં એને આગળ ક્લેરિટી પણ આવશે. જેમ જેમ એ મોટો થશે તો થોડોક ટાઈમ આપો અને મોટો થવા દો, મેચ્યોર થવા દો. હવે અમદાવાદથી આપણી સાથે ધનીબેન જોડાયા છે. ધનીબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. હેલો. જી, આપનો સવાલ શું છે તે જણાવશો. હા, જી, આપનો સવાલ શું છે તે કહેશો. 12/11/19. જન્મ તારીખ અમે જાણી દીધી છે. આપનો સવાલ શું છે તે જણાવશો. ઓકે, તમારી તબિયત માટે પોઝિટિવ કાર્ડ આવ્યું છે કે વધારે ચિંતા ના કરો. તમારું જે આપણું મણિપુર ચક્ર એટલે કે પેટના રિગાર્ડિંગ જે પણ કંઈ હોય એની મને ઇફેક્ટ પણ વધારે દેખાઈ રહી છે. તો થોડુંક તમે પ્રાણાયામ કરો, જે આપણે પ્રાણાયામ હોય છે, યોગ હોય છે. અને હું એમાં પણ સજેસ્ટ કરું કે જો તમે રોજ સૂર્ય નમસ્કાર ધીરે ધીરે કરી શકો તો એની પણ તમારા હેલ્થ પર બહુ જ સારી ઇફેક્ટ થશે. અને ધ્યાન કરવાનું રાખો 10 થી 15 મિનિટ. એના કારણે તમારી એનર્જી બહુ જ સારી થશે અને તમારું શારીરિક રીતે પણ સારું થવા લાગશે. હવે રાજકોટથી આપણી સાથે સુમનબેન જોડાયા છે. સુમનબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. મારા ભાઈ માટે પૂછવાનું છે. ઇમરાન. જી. એના મેરેજ નથી થતા. ઇમરાનના મેરેજ. ઓકે, થઈ જશે. થોડોક ટાઈમ આપો. મને 1 થી 1.5 વર્ષ દેખાઈ રહ્યું છે, પણ બહુ જ સારા વ્યક્તિ મળશે. પણ અત્યારે તમારો ભાઈ છે એ મેન્ટલી ક્યાંક રેડી નથી મેરેજ માટે, ક્યાંક અટવાયેલો મને દેખાઈ રહ્યો છે. પણ ટાઈમ આપો, થવાના જ છે અને સારી રીતે થવાના છે. હવે વડોદરાથી આપણી સાથે દર્શક જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, આપનો સવાલ શું છે તે જણાવશો. છોકરી માટે, જોબ માટે, લગ્ન માટે. જી, એમનું નામ શું છે. વૃષાલી. જી, વૃષાલી. જોબ. અને જોબ મળવાના બહુ જ બધા સારા ચાન્સીસ છે કે જલ્દીથી જલ્દી એમને જોબ મળી જાય. અને એમના મેરેજ પણ બહુ જ સારા ટાઈમે થઈ જશે. અને એનો પણ મને સેમ જ ટાઈમ દેખાઈ રહ્યો છે કે જોબ અને લગ્ન મને આગળ પાછળ જ જલ્દીથી જલ્દી આવતા વર્ષ સુધીમાં થઈ જશે.